Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Goyal. આગળના લેક્ચરની અંદર આપણે એક પરિમાણમાં સંઘાત વિશેના કેટલાક પરિણામો મેળવેલા હતા. આજે એ પરિણામ પરથી ફરીથી બે અગત્યના સૂત્ર અને ત્યારબાદ એ સૂત્રના ખાસ કિસ્સાઓની ચર્ચા કરવાના છીએ. તો ફરીથી આપણા આગળના લેક્ચરને જ આજના લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરવાના છીએ અને એ છે એક પરિમાણમાં સંઘાત. તો સૌપ્રથમ એક પરિમાણમાં સંઘાત માટે આપણે સ્થિતિસ્થાપક સંઘાતની વાત કરીએ છીએ. સ્થિતિસ્થાપક સંઘાતની જો આપણે વાત કરીએ તો બે પદાર્થો, પેલા પદાર્થનું દળ m1, અથડામણ સંઘાત પહેલાનો વેગ u1, બીજા પદાર્થનું દળ m2, સંઘાત પહેલાનો વેગ u2, સંઘાત બાદ m1 નો વેગ v1 અને m2 નો વેગ v2 છે. તો આના ઉપરથી આપણે કુલ 3 સમીકરણની ચર્ચા કરેલી હતી. એ ત્રણેય સમીકરણને એકવાર ઝડપથી જોઈ લઈએ. તો સૌથી પહેલું સમીકરણ જે આપણે લખેલું હતું એ હતું વેગમાનનું સંરક્ષણ. વેગમાનના સંરક્ષણ પરથી આપણે સમીકરણ લખેલું હતું m1u1 plus m2u2 is equal to m1v1 plus m2v2, અથવા આપણે આ સમીકરણને આવી રીતે લખેલું હતું m1 into u1 minus v1 is equal to m2 into v2 minus u2, સમીકરણ નંબર 1. ત્યારબાદ બીજું સમીકરણ જે આપણે મેળવેલું હતું એ સમીકરણ હતું ગતિ ઊર્જાનું સંરક્ષણ, કારણ કે સ્થિતિસ્થાપક સંઘાત છે. તો ફરીથી આપણે લખશું ગતિ ઊર્જાના સંરક્ષણ પરથી. તો ગતિ ઊર્જાના સંરક્ષણ પરથી આપણે ફરી પાછું લખેલું હતું half m1 u1 square plus half m2 u2 square is equal to half m1 v1 square plus half m2 v2 square, અથવા સમીકરણ આવશે હાફ બધા પદમાંથી કેન્સલ થઈ જશે. m1 into u1 square minus v1 square is equal to m2 into v2 square minus u2 square, સમીકરણ નંબર 2. ત્યારબાદ ત્રીજું જે સમીકરણ છે એ 1 અને 2 પરથી આપણે મેળવેલું હતું. તો 1 અને 2 પરથી આપણને એક સમીકરણ મળેલું હતું અને એ સમીકરણ હતું u1 plus v1 is equal to u2 plus v2, અથવા u1 minus u2 is equal to v2 minus v1. આ સમીકરણ ઉપરથી હવે આપણે કેટલાક પરિણામો મેળવવાના છે. એ પરિણામો મેળવવા માટે સૌથી પહેલા હું સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 3 નો ઉપયોગ કરીશ. તો સમીકરણ નંબર 1 અને 3 ઉપરથી હવે મારે મેળવવું છે v1, મતલબ સંઘાત બાદ m1 દળના પદાર્થનો વેગ કેટલો થશે. તો એના માટે v1 મેળવવાનું છે. આપણને આ જે પદ મળેલું છે એમાં u1 અને u2 એ સંઘાત પહેલાના વેગ છે જે ઓલરેડી આપણી પાસે હશે. v1 આપણે શોધવાનું છે અને v2 ને આપણે દૂર કરવો પડશે. v2 ને દૂર કરવા માટે હું સમીકરણ 3 ને ફરીથી લખીશ. v2 is equal to u1 minus u2 plus v1. આ કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા તો અહીંયા આપણે ફરીથી લખશું
સમીકરણ નંબર 1 અને 4 પરથી તો અહીંયા આપણને ફરીથી કિંમત મળશે m1u1 m2u2 બેમાંથી કોઈ પણ સમીકરણનો આપણે ઉપયોગ કરી શકીએ. હું અહીંયા ઉપરનું સમીકરણ લઉં છું m1u1 m2u2 is equal to m1v1 m2v2. v2 ને બદલે હું આ કિંમત મૂકું છું m2 u1 u2 v1. અથવા આ સમીકરણને આપણે સોલ્વ કરી નાખીએ m1u1 m2u2 is equal to m1v1 m2u1 m2u2 m2v1. v1 ને આપણે સૂત્રનો કર્તા બનાવવાનો છે અને સૂત્રનો કર્તા બનાવવા માટે આ ત્રણેય પદને આપણે સામેની તરફ લઈ લેશું તો અહીંયા આવશે m2v1. ઓકે, બીજું એક હજી પદ છે m1v1 તો હું અહીંયા લખું છું m1v1 m2v1 is equal to આ જે બંને m2 વાળા પદ છે m2 વાળા પદને આપણે સામેની તરફ જવા દઈએ તો સામેની બાજુ આવશે m1u1 m2u1 m2u2 plus m1u1 m2u2 m2u1 પ્લસ છે સામે જાય તો માઈનસ અને m2u2 પ્લસ માઈનસ છે સામે જશે તો પ્લસ m2u2. આ સમીકરણને હું ફરીથી લખું છું તો અહીંયા હું v1 ને કોમન કાઢી લઈશ v1 ને કોમન કાઢી લેશું એટલે વધશે m1 m2 is equal to આ બે પદમાંથી આપણે u1 ને કોમન કાઢીએ તો ન્યા આવશે m1 m2 into u1 plus 2m2u2. બરાબર. આ સમીકરણ ઉપરથી આપણે v1 ના સૂત્રનો કર્તા બનાવીએ તો આપણને હવે સમીકરણ મળશે v1 is equal to m1 m2 divide by m1 plus m2 into u1 plus 2m2 divide by m1 plus m2 into u2. આ આપણને સમીકરણ મળશે v1 નું. હવે જો આપણે સંઘાત બાદ બીજા પદાર્થનો વેગ શોધવો હોય આ સમીકરણને હું નામ આપું છું સમીકરણ નંબર 5. હવે જો સંઘાત બાદ બીજાનો વેગ v2 શોધવો હોય તો v2 શોધવા માટે આપણને આ જે v1 ની કિંમત મળેલી છે એ v1 ની કિંમત આપણે સમીકરણ નંબર 3 માં મૂકી દઈશું. તો ફરીથી અહીંયા સમીકરણ નંબર 3 પરથી આપણે લખશું સમીકરણ નંબર 3 અને 5 પરથી એટલે કે 3 માં 5 ની કિંમત 3 માં મૂકતા ચલો તો સમીકરણ નંબર 3 શું છે આપણે હવે શોધવાનું છે v2. તો હું અહીંયા v2 ને સૂત્રનો કર્તા બનાવું છું તો v2 બરાબર આવશે u1 u2 v1 સામે જાય તો v1 એટલે v2 is equal to u1 u2 v1 is equal to u1 u2 v1 ની હું અહીંયા ફરીથી કિંમત મૂકી દઉં છું તો v1 ની કિંમત આવશે m1 m2u1 2m2u2 બંનેના છેદમાં m1 m2 છે તો હું બંનેને એક સાથે લખી શકું m1 m2. હવે આખા પદનો છેદનો લસા લઈ લઈએ તો અહીંયા આવશે u1 into m1 m2 minus u2 into m1 m2 plus m1 minus m2 u1 plus 2 m2 u2 divide by m1 plus m2. અથવા આ પદને આપણે સોલ્વ કરતા જઈએ તો અહીંયા આવશે m1 u1 plus m2 u1
minus m1 u2 minus m2 u2 plus m1 u1 minus m2 u1 plus 2 m2 u2 whole divided by m1 plus m2. આ સમીકરણની અંદર એક વખત આપણે ચેક કરી લઈએ કે પદ કેન્સલ થાય છે કે નહીં. m1 u1 વાળા બે પદ છે તો એને હું લખી નાખું છું 2m1 u1 m2 u1 એક પ્લસ છે અને એક m2 u1 માઈનસ છે, બંને કેન્સલ થઈ જશે. ત્યારબાદ m1 u2 માઈનસ m1 u2 અને માઈનસ m2 u2 અને પ્લસ 2 m2 u2 એટલે એ આવશે પ્લસ m2 u2 ડિવાઇડ બાય m1 પ્લસ m2. આ પદને આપણે આવી રીતે પણ લખી શકીએ m2 minus m1 divided by m1 plus m2 into u2 plus 2m1 divided by m1 plus m2 into u1. તો આપણને સમીકરણ નંબર 6 મળશે જે સંઘાત બાદ બીજા પદાર્થનો વેગ દર્શાવે છે v2. આ બંને સમીકરણ તમે જોશો તો આ સમીકરણને ડાયરેક્ટ પણ યાદ રાખી શકાય. v1 અને v2 આપણે શોધવાના છે. v1 શોધવાનું હોય તો પહેલું પદ u1 બીજું પદ u2. v2 શોધવાનું હોય તો પ્રથમ પદ u2 બીજું પદ u1. v1 શોધવાનું છે તો ત્યાં લખશું m1 m2. v2 શોધવાનું હોય તો m2 m1 m1 m2 u1 અહીંયા આવશે 2 m2 u2. એવી જ રીતે અહીંયા આવશે v2 માટે m2 m1 u2 2 m1 u1 અને બંનેના છેદમાં m1 m2 કોમન રહેશે. હવે આપણે આ જે સમીકરણ મેળવેલા છે એ સમીકરણને પણ તમારે યાદ રાખવાના છે. એ સમીકરણને તમારે પાકા કરવાના છે. આપણે આગળના જે સમીકરણ મેળવેલા હતા એ સમીકરણમાં આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધું હતું કે આટલા સમીકરણ તમારે યાદ રાખવાના છે. તો અત્યાર સુધીમાં કુલ 5 સમીકરણ આવ્યા. પહેલું વેગમાનનું સંરક્ષણ, બીજું સ્થિતિસ્થાપક સંઘાત માટે ગતિ ઊર્જાનું સંરક્ષણ, ત્રીજું સાપેક્ષ વેગ અને બે સમીકરણ v1 અને v2 ના જેની અંદર v1 આવશે m1 m2 divided by m1 plus m2 u1 plus 2m2 divided by m1 plus m2 u2 અને v2 નું સૂત્ર આવશે m2 m1 divided by m1 plus m2 into u2 plus 2m1 divided by m1 plus m2 into u1. હવે આજે આપણે બે સૂત્રો મેળવેલા છે, સમીકરણ નંબર 5 અને સમીકરણ નંબર 6. એ સૂત્રનો ઉપયોગ કરી અને કેવા પ્રકારના ક્વેશ્ચન્સ સોલ્વ કરી શકાય, એ સૂત્રનો ઉપયોગ કરીને કેવા પ્રકારના સ્પેશિયલ કેસ બનાવી શકાય તેની આપણે ચર્ચા કરીશું. ફરીથી બંને સૂત્રોને એક વખત આપણે યાદ કરી લઈએ. બે પદાર્થો m1 અને m2 દળ, સંઘાત પહેલાનો વેગ u1 u2, સંઘાત બાદનો વેગ v1 v2. તો એના માટે આપણે બે સૂત્ર મેળવેલા છે. પહેલું સૂત્ર લખીએ v1 તો v1 માટે આવશે m1 m2 divided by m1 plus m2 into u1 plus 2m2 divided by m1 plus m2 into u2 અને v2 માટે આવશે v2 is equal to m2 minus m1 divided by m1 plus m2 into u2 plus 2m1 divided by m1 plus m2 into u1. તો આવા બે સૂત્ર છે જે બંને સૂત્ર તમારે યાદ રાખવાના છે. હવે આ બે સૂત્રનો ઉપયોગ કરી અને આપણે આજના લેક્ચરની અંદર જુદા જુદા કિસ્સાઓ
ની ચર્ચા કરીશું। તો સૌપ્રથમ કિસ્સો લઈએ કે જેની અંદર બંને પદાર્થોના દળ સમાન હોય। બંનેના દળ સમાન, એનો મતલબ m1 m2 m1। હવે આની અંદર આપણે ફરીથી બે કેસ લઈએ કે જો સંઘાત પહેલાનો વેગ u1 u2 અને સંઘાત બાદનો વેગ v1 અને v2 હોય તો હવે અહીંયા આપણે v1 અને v2 ની કિંમત મેળવીએ। તો સંઘાત પહેલા વેગ u1 u2 હતો, સંઘાત બાદનો વેગ આપણે મેળવવાનો છે, તો અહીંયા આપણે સમીકરણ લખશું v1 m1 m2 m। તો m m શૂન્ય થશે, મતલબ પહેલું પદ આખું કેવું થઈ જશે? શૂન્ય, પ્લસ 2m ડિવાઇડ બાય m પ્લસ m, m1 પ્લસ m2 મતલબ m પ્લસ m ઇન્ટુ u2। તો 2m 2m બંને કેન્સલ થઈ જશે, તો અહીંયા આપણને પદ મળશે v1 u2। ફરીથી v2 માટે આપણે સૂત્ર લખીએ તો v2 માટે આવશે m2 m1, ફરીથી m1 m2 m, તો આ પહેલું પદ આખું શૂન્ય થઈ જશે, પ્લસ 2m1 એટલે 2m ડિવાઇડ બાય m1 પ્લસ m2 એટલે ફરીથી લખશું m પ્લસ m ઇન્ટુ u1। તો 2m અને 2m બંને કેન્સલ થઈ જશે, તો આવશે v2 u1। v2 u1 મતલબ અહીંયા આપણને એક અગત્યનું પરિણામ મળશે, અને એ પરિણામ છે સમાન દળ માટે બંનેના વેગ બદલાય છે। સમાન દળના પદાર્થોના સ્થિતિસ્થાપક સંઘાત બાદ બંનેના વેગની અદલા બદલી થાય છે। ચાલો આ જ વાતને આપણે ફરીથી એક અલગ કિસ્સાના સ્વરૂપમાં સાબિત કરીએ। તો પહેલા પોઈન્ટની અંદર જ હું બીજો પોઈન્ટ લઉં છું। u1 કંઈક વેગથી ગતિ કરે છે અને બીજો જે પદાર્થ છે એ સંઘાત પહેલા સ્થિર છે, મતલબ u2 બરાબર 0, અને સંઘાત બાદ તેમના વેગ v1 અને v2 હોય, તો v1 અને v2 શોધો। તો આના માટે ફરીથી આપણે સમીકરણ લખશું v1 માટે, તો v1 માટે આવશે v1 પહેલું પદ 0 થઈ જાય, પ્લસ 2m ડિવાઇડ બાય m1 પ્લસ m2 મતલબ m પ્લસ m ઇન્ટુ u2। u2 કેટલું છે? શૂન્ય। u2 શૂન્ય છે, તો આ પદ ફરીથી શૂન્ય થઈ જશે, u2 બરાબર 0, તો v1 u2 0, મતલબ v1 કેટલું આવશે? શૂન્ય આવે। ત્યારબાદ v2 ની આપણે વાત કરીએ તો v2 આવશે m2 m1 એટલે m m0 પ્લસ 2m ડિવાઇડ બાય m1 પ્લસ m2 ઇન્ટુ u1। u1 છે કંઈક વેગથી ગતિ કરે છે, 2m 2m ફરીથી કેન્સલ થઈ જશે, તો અહીંયા વધશે v2 u1। આનો મતલબ કે ફરીથી આપણે અહીંયા જે પરિણામ કીધેલું હતું એ જ પરિણામ અહીંયા મળશે, વેગની અદલા બદલી થશે।
આ પરિણામ ઉપરથી ઘણા બધા પરિણામો મેળવી શકાય. દાખલા તરીકે બે પદાર્થો છે, જે બે પદાર્થો અહીંયા અલગ અલગ, હું તમને ઉદાહરણ લઈને એ વાતને ફરીથી થોડી વધારે ક્લિયર કરીશ સમાન દળ માટે. દાખલા તરીકે અહીંયા આપણે અલગ અલગ બે સ્થિતિનો વિચાર કરીએ. પહેલી સ્થિતિ હું લઉં છું સંઘાત પહેલા અને બીજી સ્થિતિ લઈશું આપણે સંઘાત બાદ. આ જ વાતના થોડા એવા ઉદાહરણ લઈ અને આ કિસ્સાને વધારે ક્લિયર કરીએ. દાખલા તરીકે સૌથી પહેલા હું કહું છું કયો કેસ છે, Vm1 M2 M માટે શરત કઈ લેવાની છે, M1 M2 M. આ શરત માટે જ આપણે બધી વાત કરવાના છીએ. તો સંઘાત પહેલા માની લઈએ કે એક પદાર્થનો પ્રારંભિક વેગ u1 બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડ અને હું લઈ લઉં છું 5 મીટર પ્રતિ સેકન્ડ અને u2 2 મીટર પ્રતિ સેકન્ડ નો હોય. મતલબ આ બે પદાર્થ છે, બંને પદાર્થનું દળ સમાન છે. આ પદાર્થનો વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ અને આ પદાર્થનો વેગ 2 મીટર પ્રતિ સેકન્ડ. જેવો સંઘાત થશે એ સંઘાત બાદ બંને પદાર્થોના વેગમાં શું ચેન્જ આવશે, બંને પદાર્થોનો વેગ ઇન્ટરચેન્જ થાય એટલે આનો વેગ 2 મીટર પર સેકન્ડ થશે અને આનો વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ થાય. તો અહીંયા આવશે v1 2 મીટર પર સેકન્ડ and v2 5 મીટર પર સેકન્ડ. ત્યારબાદ આનો જે બીજો કિસ્સો લઈએ. આ આપણે વાત કરી બંને પદાર્થો એક જ દિશામાં જતા હોય ત્યારે. બીજી વાત કરીએ બંને પદાર્થો પરસ્પર વિરુદ્ધ દિશામાં. દાખલા તરીકે u1 બરાબર 5 મીટર પર સેકન્ડ અને u2 બરાબર -2 મીટર પર સેકન્ડ. ફરીથી આ m દળનો પદાર્થ છે. સંઘાત પહેલા આ દિશામાં ગતિ કરતો હતો, એવો જ એક બીજો m દળનો પદાર્થ એ આ દિશામાં 2 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. તો અહીંયા બંનેની વેગની દિશા પરસ્પર વિરુદ્ધની છે. તો આ સ્થિતિમાં હવે ત્યાં પરિણામ શું થશે, તો ફરીથી બંનેના સાપેક્ષ વેગ બદલાશે. મતલબ અહીંયા તમને v1 એ u2 જેટલું મળશે એટલે કે -2 મીટર પર સેકન્ડ અને v2 +5 મીટર પ્રતિ સેકન્ડ મળશે. આનો અર્થ એવો થાય કે જ્યારે આ બે પદાર્થ એકબીજા સાથે અથડાય છે ત્યારે સંઘાત બાદ બંને પદાર્થો એકબીજાથી દૂર તરફ જશે. પણ કેવી રીતે દૂર તરફ જશે, બંનેના વેગ બદલાઈ જશે. તો બીજા પદાર્થનો જે વેગ છે 2 મીટર પર સેકન્ડ એ પહેલા પદાર્થને મળશે અને પહેલા પદાર્થનો વેગ જે છે 5 મીટર પર સેકન્ડ એ બીજા પદાર્થને મળશે. ત્યારબાદ આની અંદર ફરીથી એક ત્રીજો કિસ્સો વિચારીએ, જેની અંદર u1 મતલબ પહેલો જે પદાર્થ છે એ 5 મીટર પર સેકન્ડની વેગથી ગતિ કરે છે અને બીજો પદાર્થ સ્થિર છે. દાખલા તરીકે આ m દળનો પદાર્થ 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે છે. આ બીજો એક પદાર્થ એ કેવો છે, સ્થિર છે. તો સંઘાત બાદ v1 બરાબર 0 અને v2 બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડ થશે. મતલબ આ પદાર્થ જેવો આની આરે અથડાશે અને જો એ સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત હશે તો m1 જેવો m2 આરે અથડાશે એવો m1 સ્થિર અને m2 આગળ ગતિ કરશે. મતલબ આ પદાર્થ m1 તો અહીંયા આવશે v1 0 અને આ m2 દળનો પદાર્થ એનો વેગ કેટલો આવશે, v2 5 મીટર પર સેકન્ડ. તો આ પ્રથમ કિસ્સાની વાત થઈ જેની અંદર આપણે બંને પદાર્થોના દળ સમાન લીધેલા હતા. હવે જો બંને પદાર્થોના દળ સમાન ના હોય
અને તમને કંઈક અલગ રીતે ક્વેશ્ચન આપેલો હોય તો હવે આપણે એવા પ્રકારનો ક્વેશ્ચન જોઈશું કે જેની અંદર બંને પદાર્થોના દળ સમાન નથી, તો આ સ્થિતિમાં તમારે ફરજિયાત આ બંને સૂત્રનો ઉપયોગ કરવો પડશે. જો કે તમે આ બે સૂત્ર વાપર્યા વગર પણ એક ક્વેશ્ચન સોલ્વ કરી શકશો, પણ આ સૂત્રનો ઉપયોગ કરશો તો એ ક્વેશ્ચન વધારે સરળ બનશે. હવે જે આપણે ખાસ કિસ્સાઓ લીધેલા છે એ ખાસ કિસ્સાની અંદર જે પહેલો કિસ્સો છે m1 = m2 = m, એનો જ ફરીથી એક બે ક્વેશ્ચન જોઈએ. તો આપણે પરિણામ મેળવ્યું v1 = u2 અને v2 = u1, બંનેના વેગની અદલા બદલી થાય છે. ચલો તો આના ઉપરથી હવે એક ક્વેશ્ચન છે. દાખલા તરીકે તમને એવું પૂછેલું છે એક ઘર્ષણ રહિત રિંગ પર બે સમાન દળના ગોળાઓ એકબીજાના સંપર્કમાં રહીને વિરુદ્ધ દિશામાં 2v અને v વેગથી ગતિની શરૂઆત કરે છે. તો કેટલા સંઘાત બાદ બંને ફરીથી મૂળ સ્થિતિમાં આવશે? તો કેટલા સંઘાત બાદ બંને ફરીથી મૂળ સ્થિતિમાં આવશે? અને અહીંયા તમને બીજી એક શરત હજી વધારાની આપેલી હશે કે દરેક સંઘાત એ સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત છે. સૌથી પહેલા તો આ ક્વેશ્ચનને સમજીએ કે ઘર્ષણ રહિત રિંગ છે, જે રિંગ ઉપર બે સમાન દળના ગોળાઓ એકબીજાના સંપર્કમાં રહીને વિરુદ્ધ દિશામાં 2v અને v વેગથી ગતિની શરૂઆત કરે છે. દાખલા તરીકે આ એક રિંગની જો આપણે વાત કરીએ તો માની લઈએ કે આ બંને ગોળાઓ પ્રારંભમાં આ બિંદુએ સંપર્કમાં હતા. હવે આ બંને ગોળાઓ એકબીજાની વિરુદ્ધ દિશામાં, માની લઈએ કે આ ગોળો v વેગથી અને આ ગોળો 2v વેગથી ગતિ કરે છે. તો કેટલા સંઘાત બાદ ફરીથી મૂળ સ્થિતિમાં આવશે? અને દરેક સંઘાત સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે. હવે જો આ વેગ v અને આ વેગ 2v હોય તો આ જેટલું અંતર કાપશે એના કરતા બીજા ગોળાએ કાપેલું અંતર 2 ગણું હોય. મતલબ આ જે સર્કલ છે એ સર્કલમાં 3 ભાગ કરવા પડે. 3 ભાગ એટલા માટે કેમ કે v વેગથી જે અંતર કપાશે એના કરતા 2v વેગથી 2 ગણું અંતર કપાશે અને બંને પાછા ભેગા થશે. તો બીજી સ્થિતિની અંદર બંને ગોળાઓ ક્યાંક આ બિંદુએ ભેગા થશે. ભેગા થયા પછી આ ગોળો છે v વેગથી આવતો હતો, તો હવે આ ગોળો કયા વેગથી જશે? v વેગથી. અને આ ગોળો જશે 2v વેગથી. આ મૂળ સ્થિતિની વાત હતી. મૂળ સ્થિતિ બાદ આ વાત થઈ
પ્રથમ સંઘાત બાદ જો આપણે વાત કરીએ તો આ ગોળો v વેગથી ગતિ કરીને અહીંયા સુધી પહોંચે ત્યાં સુધીમાં બીજો ગોળો 2v વેગથી ગતિ કરી અને તેના કરતા બમણું અંતર કાપશે. તો ફરીથી અહીંયા બંને ગોળાઓ સંઘાત અનુભવશે. તો આ જે v વેગથી આવતો હતો તો આ ગોળાનો વેગ v અને આ 2v વેગથી જતો હતો તો એ આ દિશામાં આવશે. તો એની સામેના ગોળાનો વેગ કેટલો થાય? 2v જેટલો થશે. આ કેટલામો સંઘાત થશે? તો એ આપણે કહેશું બીજો સંઘાત. બીજા સંઘાત બાદ જો આપણે વાત કરીએ તો હવે આ જે ગોળો છે 2v વેગથી અહીંયા આવશે અને આ ગોળો v વેગથી અહીંયા આવશે. ફરીથી 2v વેગ માટે અંતર v વેગ કરતા બમણું હશે. તો આ ત્રીજો સંઘાત થશે કે જ્યાં પદાર્થ મૂળ સ્થિતિએ આવે છે. તો તમને પૂછેલું છે કેટલા સંઘાત બાદ, તો એનો જવાબ શું આવશે? 2 સંઘાત બાદ. જવાબ આવશે 2 સંઘાત બાદ મૂળ સ્થિતિ આવશે. ચલો, તો આ એક ઈઝી ક્વેશ્ચન આપણે જોયો. ત્યારબાદ હવે એક ફરીથી સરસ મજાનો ક્વેશ્ચન જોઈએ. દાખલા તરીકે તમને ક્વેશ્ચનની અંદર એવું કંઈક આપેલું છે કે એક ઘર્ષણ રહિત સપાટી છે. સપાટી જે છે કેવી છે? ઘર્ષણ રહિત. 3 બ્લોક પડેલા છે A, B અને C અને ત્રણેય માટે શરત તમને આપેલી છે MA = MB = MC. B અને C બ્લોકને એક સ્પ્રિંગ થી જોડેલા છે અને પ્રારંભમાં B અને C નો વેગ 0 છે તથા A બ્લોક જે છે એ u જેટલા વેગથી ગતિ કરે છે. A બ્લોક કેટલા વેગથી ગતિ કરે છે? u જેટલા વેગથી ગતિ કરે છે. તો આ સ્થિતિ માટે હવે તમારે કેટલાક પરિણામો મેળવવાના છે. એ પરિણામની અંદર બ્લોક A બ્લોક B પર અથડાય, ત્યારબાદ સ્પ્રિંગના મહત્તમ સંકોચન માટે, મતલબ એ સમયે તમારે કેટલાક પરિણામો મેળવવાના છે. એ પરિણામની અંદર સૌથી પહેલું લઈએ ત્રણેય બ્લોકનો વેગ. પહેલું પરિણામ આવશે ત્રણેય બ્લોકનો વેગ શોધો. તો ત્રણેય બ્લોકનો વેગ કેવી રીતે મળશે? જો વેગ શોધવાની વાત આવે છે આની અંદર તમને હજી એક વાત કીધી હશે કે સ્પ્રિંગનો બળ અચળાંક k લો. જો અહીંયા સંઘાત બાદની આપણે વાત કરીએ તો સંઘાત બાદ પેલો જે પદાર્થ છે પદાર્થ એ કેવો થઈ જશે? સ્થિર થઈ જશે. ત્યારબાદ હવેની સ્થિતિ કંઈક એવી હશે કે તરત જ VB = U તથા VC 0 હશે. પરંતુ સંઘાત બાદની વાત કરીએ તો V એ 0 થશે, મતલબ જે A બ્લોક છે એ ત્યાં સ્થિર થઈ જશે
સંઘાત બાદ અને જે બી બ્લોક છે એ બી બ્લોક કેટલા વેગથી ગતિ કરશે? જેટલા વેગથી બ્લોક એ ગતિ કરે છે. હવે VB બરાબર U તથા VC બરાબર 0 હશે, પરંતુ સ્પ્રિંગનું સંકોચન થવાથી VB માં ઘટાડો થશે અને VC માં વધારો થશે. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી VB VC ન થાય. જ્યાં સુધી VB VC ન થાય ત્યાં સુધી એમાં ઘટાડો થશે અને અંતે મહત્તમ સંકોચન વખતે વેગ VB VC એને આપણે લઈ લઈએ છીએ V થશે. તો મહત્તમ સંકોચન વખતે બંનેનો વેગ કેટલો થશે? V જેટલો. તો અહીંયા જો આપણે વેગમાન સંરક્ષણનો નિયમ લગાડીએ તો સંઘાત પહેલા શું હતું? સંઘાત પહેલાની સ્થિતિ હતી m * u, સંઘાત બાદની સ્થિતિ આવશે m * v plus m * v. તો અહીંયા આવશે m બધામાંથી કેન્સલ થઈ જશે, u = 2v, તો v = u/2. v = u/2. આનો મતલબ કે સંઘાત બાદ મહત્તમ સંકોચન સમયે પહેલા પદાર્થ સ્થિર, બીજા પદાર્થનો વેગ u/2 અને ત્રીજા પદાર્થનો વેગ પણ આવશે u/2. ત્યાર પછી આ જ ક્વેશ્ચનની અંદર બીજી શરત લે કે જેની અંદર તમને કીધેલું હોય સ્પ્રિંગમાં મહત્તમ સંકોચન સમયે તંત્રની ગતિ ઊર્જા શોધો. બીજું આપણે જોઈએ તંત્રની ગતિ ઊર્જા. તો તંત્રની ગતિ ઊર્જા કેટલી થશે? તો તંત્રની ગતિ ઊર્જા માટે આપણે લખશું ગતિ ઊર્જા બરાબર 1/2. B અને C માટે વાત કરવાની છે, એનો વેગ 0 છે એટલે 1/2 m v એ 0 plus 1/2 m vb એટલે u/2 square plus 1/2 m vc u/2 square. તો આજે આપણને પદ મળશે એ મળશે 1/2 plus 1/2 m u/2 whole square. 1/2 plus 1/2 એટલે એ થશે 1, તો અહીંયા આવશે mu square by 4 અથવા 1/4 mu square. તો આ તંત્રની જે ગતિ ઊર્જા છે એ પ્રારંભિક ગતિ ઊર્જા કરતા અડધી થશે. તો અહીંયા પ્રારંભિક ગતિ ઊર્જા કરતા તંત્રની ગતિ ઊર્જા હવે કેવી થાય છે? અડધી થાય છે. ત્યારબાદ આ જ ક્વેશ્ચનની અંદર ત્રીજો ક્વેશ્ચન એવી રીતે પૂછી શકાય કે સ્પ્રિંગમાં મહત્તમ સંકોચન શોધો. ત્રીજો ક્વેશ્ચન આની અંદર જ લઈએ. સ્પ્રિંગમાં મહત્તમ સંકોચન. જો સ્પ્રિંગમાં મહત્તમ સંકોચનની વાત કરીએ તો એના માટે આપણે x શોધવું પડશે અને x શોધવા માટે હું અહીંયા લઈશ કે જ્યારે સ્પ્રિંગની અંદર મહત્તમ સંકોચન છે ત્યારે આપણે પ્રારંભિક યાંત્રિક ઉર્જા અને અંતિમ યાંત્રિક ઉર્જાને સરખાવી દઈએ. તો પ્રારંભિક યાંત્રિક ઉર્જા એટલે શું? તો માત્ર બ્લોક એક ગતિ કરતો હતો, તો એના માટે આપણે લખશું ½ અંતિમ યાંત્રિક ઉર્જાની વાત કરીએ તો અંતિમ યાંત્રિક ઉર્જા માટે ત્યાં ગતિ ઉર્જા પણ હશે અને સ્થિતિ ઉર્જા પણ હશે. ગતિ ઉર્જા તો કુલ ગતિ ઉર્જા કેટલી છે? 1/4 mu² અને પ્લસ સ્પ્રિંગમાં સંગ્રહાયેલી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા
માની લઈએ કે સ્પ્રિંગનું સંકોચન x જેટલું થાય છે તો ત્યાં આવશે 1/2 kx². 1/2 1/2 અને 1/2 બધામાંથી કેન્સલ થઈ જશે તો અહીંયા આપણને પદ મળશે mu² -1/2 mu². તો એના ઉપરથી લખાય kx² = 1/2 mu². અથવા આના ઉપરથી આપણે ફરીથી લખશું x² = k છેદમાં જશે x² = mu² / 2k. x² = mu² / 2k. અથવા સ્પ્રિંગનું મહત્તમ સંકોચન x = u √ m/2k. તો સ્પ્રિંગમાં થતું મહત્તમ સંકોચન x = u √ m/2k જેટલું થાય. ફરીથી હજી બે ખાસ કિસ્સાઓની આપણે ચર્ચા કરવાની છે. પ્રથમ કિસ્સા માટે આપણે એની અંદરના બે અલગ અલગ કિસ્સાઓ લીધા. બીજા કિસ્સાની અંદર મારે એવું પરિણામ મેળવવું છે કે બે પદાર્થ જે ગતિ કરે છે એ બંને પદાર્થોમાં m1 is very less than m2 હોય તો શરત ફરીથી આપણે એની જ રાખશું. પહેલો પદાર્થ u1 જેટલા વેગથી ગતિ કરે છે, બીજો પદાર્થ m2 છે એનો વેગ u2 0 છે. તો સંઘાત બાદ પહેલા પદાર્થનો વેગ v1 કેટલો થાય અને બીજા પદાર્થનો વેગ v2 કેટલો થશે. આ પરિણામ આપણે મેળવવું છે. હવે આવા જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ મેળવવા માટે તમને આ સમીકરણ ખૂબ જ ઉપયોગી થશે. તો પહેલા આપણે એનું પરિણામ સમીકરણ દ્વારા મેળવીશું અને ત્યારબાદ એ સમીકરણનો કેવી રીતે ઉપયોગ થાય, મતલબ એ પરિણામ કેવી રીતનું મળે છે એ પરિણામની આપણે ચર્ચા કરીશું. દાખલા તરીકે ફરીથી આપણે લઈએ m1 નો વેગ u1, m2 નો વેગ u2 બરાબર 0, મતલબ m2 સ્થિર છે, m1 કંઈક વેગથી ગતિ કરે છે. તો સંઘાત બાદ બંનેના વેગ શોધવાના છે. તો આપણે લખશું v1 = m1 - m2 છે. m1 - m2 માં m1 is very less than m2 હોય તો m1 ને અવગણી શકાય એટલે આવશે -m2 / ફરીથી m1 + m2 માં m1 ને અવગણો એટલે m2 * u1 + 2m2 / m2 * u2. હવે u2 શૂન્ય છે એટલે આ આખું પદ શૂન્ય થઈ જશે. m2 m2 બંને કેન્સલ થશે તો અહીંયા v1 બરાબર સૂત્ર શું મળશે -u1 અને v2 એક વખત આપણે મેળવી લઈએ. v2 = m2 - m1. ફરીથી m1 is very less than m2 તો અહીંયા આવશે m2 / m2 * u2 plus 2m1. તો 2m1 / m1 plus m2. તો અહીંયા જે તમને રિઝલ્ટ મળશે એમાં ફરીથી અંશ નાનો અને છેદ મોટો છે. જો અંશ ખૂબ જ નાનો અને છેદ ખૂબ જ મોટો હોય તો એ પરિણામ પણ લગભગ શૂન્ય થાય. તો અહીંયા u2 એ કેટલું છે 0. આનો મતલબ બીજા પદાર્થનો વેગ કેટલો રહેશે શૂન્ય રહેશે. તો આ પરિણામ શું દર્શાવે છે હવે આનો એક પ્રેક્ટિકલી વિચાર કરીએ. દાખલા તરીકે એક ટ્રક છે અને પાછળ એક સાયકલ આવે છે. જો ટ્રક સ્થિર હોય અને ટ્રકની પાછળ સાયકલ આવીને અથડાય છે, સંઘાત અનુભવે છે, તો આ સ્થિતિમાં સ્થિર ટ્રકમાં વેગમાં કોઈ ફેરફાર થતો નથી
જ્યારે સાયકલ જો એ અથડામણ સ્થિતિસ્થાપક ગણીએ, સંપૂર્ણ સ્થિતિસ્થાપક, તો સાયકલ જેટલા વેગથી ટ્રક સાથે અથડાય છે એટલા જ વેગથી પાછી ફરશે. મતલબ v1 = -u1 અને v2 એમાં કોઈ પણ જાતનો ફેર પડશે નહીં, એ પોતાનો અચળ વેગ જાળવી રાખશે. ફરીથી કેસ નંબર 3, ત્રીજો કિસ્સો લઈએ જેની અંદર m1 is very greater than m2 હોય તો આ સ્થિતિની અંદર પણ ફરી પાછી એક શરત લઈ લઈએ. દાખલા તરીકે m1 દળનો પદાર્થ u1 વેગથી ગતિ કરે છે, m2 દળનો પદાર્થ કે જે સ્થિર છે, તો સંઘાત બાદ m1 નો વેગ v1 અને m2 નો વેગ v2 શોધવાનો છે. તો આના માટે આપણે અહીંયા જે શરત લીધેલી છે m1 is very greater than m2, તો ફરીથી આ બંને સમીકરણ વિચારીએ તો એ સમીકરણની અંદર મળશે v1 = m1 is very greater than m2, તો m2 ને અવગણી નાખશું એટલે અહીંયા આવશે m1 / m1 * u1 plus 2m2. હવે m2 ખૂબ જ નાનું છે, m2 ખૂબ જ નાનું, તો નાનાના છેદમાં મોટું, અંશ ખૂબ જ નાનો, છેદ ખૂબ જ મોટો, મતલબ જવાબ tends to 0, તો એ પદ આવશે 0. m1 બંને કેન્સલ થઈ જશે, તો v1 પ્રથમ પદાર્થનો અથડામણ પછીનો વેગ કેટલો આવશે? અથડામણ પહેલાના વેગ જેટલો જ, મતલબ એની અંદર સંઘાત દરમિયાન વેગમાં કોઈ ચેન્જ થતો નથી. હવે આપણે v2 મેળવીએ તો v2 માટે ફરીથી આવશે v2 = અહીંયા આપણે શરત લીધી છે m1 ખૂબ જ મોટું છે, તો અહીંયા આવશે m2 ને અવગણી નાખો, -m1 / m1 into u2 plus 2m1. m1 ખૂબ જ મોટું છે, m2 ખૂબ જ નાનું છે, એટલે 2m1 / m1 into u1, 2m1 / m1 into u1, m1 બંને કેન્સલ થઈ જશે, u2 બરાબર 0 છે એટલે v2 આપણને મળશે 2u1. આનો મતલબ કે જ્યારે m1 નું દળ ખૂબ જ મોટું હોય અને m2 નું દળ ખૂબ જ નાનું હોય, દાખલા તરીકે હવે એવું વિચારીએ કે રસ્તામાં એક સાયકલ સ્થિર ઊભી છે અને પાછળથી ટ્રક કંઈક વેગથી આવે છે, માની લે ટ્રકનો વેગ છે u જેટલો, તો આ ટ્રક જ્યારે સાયકલ સાથે સંઘાત અનુભવે છે તો સંઘાત બાદ ટ્રકના વેગમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, મતલબ ટ્રક એ સંઘાત પહેલાનો જે u વેગ હતો એટલા જ વેગથી ગતિ કરશે, જ્યારે સાયકલનો વેગ ટ્રકના વેગ કરતા બમણો થશે. મતલબ સાયકલનો વેગ એ કેટલો થાય? 2u1, ટ્રકના વેગ કરતા બમણો થશે. તો આવા જે અલગ અલગ પરિણામો છે એ પરિણામો માટે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે. તો આ સૂત્ર ઉપરથી આપણને જુદા જુદા પરિણામો મળશે, જે પરિણામોની અંદર આપણે 3 ખાસ કિસ્સાઓની ચર્ચા કરી. જો બંને પદાર્થોના દળ સમાન તો વેગની અદલાબદલી થશે, m1 is very less than m2, તો એના માટે આપણને પરિણામ મળ્યું, અને m1 is very greater than m2, તો એના માટે પણ પરિણામ મળ્યું. આ પરિણામો પરથી અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન્સ પૂછી શકાય. તો આ સાથે જ અહીંયા આપણે આજનો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. ફરીથી આવતા લેક્ચરની અંદર દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાતમાં મળીએ છીએ. તો આવતો લેક્ચર એ પ્રમાણમાં ખૂબ જ નાનો લેક્ચર હશે, કારણ કે એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત માટે ઓલરેડી આપણે 2 લેક્ચર જોઈ લીધા છે અને લગભગ તેના તમામ કન્સેપ્ટ આપણે કવર કરી લીધા છે. તો આવતો લેક્ચર એ ખૂબ જ નાનો લેક્ચર હશે અને એ લેક્ચરની અંદર દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત જોવાના છીએ. તો ખૂબ જ ઝડપથી નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.